નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પી સર્વે 2026-27 ની અંદર ડેટા એન્ટ્રી કેવી રીતના કરવી તેનો આપણે લાઈવ વિડીયો જોઈશું। તો આપણે ધોરણ 5 માંથી ધોરણ 6 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી વિશેની સંપૂર્ણ માર્ગદર્શન આપણા મેળવીશું અને આના પછી આપણે ધોરણ 8 થી તે ધોરણ 9 ના વિદ્યાર્થીનો વિડીયો આની અંદર પણ મૂકેલો છે। તો સૌપ્રથમ તો આપણે ગૂગલ ક્રોમ ખોલી અને એસએસસી ગુજરાત સર્ચ કરીશું। એ સર્ચ કરીશું એટલે વિન્ડોની અંદર એસએસસી ગુજરાત ખુલશે, તેના પર ક્લિક કરવાનું અને તેના પર ક્લિક કર્યા પછી એક મેનુ ખુલશે, તેની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો એની અંદર તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચા નાખવાનો છે। તો સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો આ રીતે તમારે કેપ્ચા નાખી અને તેમાં લોગિન કરવાનું છે। મારો વિડીયો ધ્યાનપૂર્વક નિહાળજો, એકદમ ઇઝી રીત આપણે આ વિડીયો બનાવ્યો છે। ચાઇલ્ડ ટ્રેકિંગની અંદર પ્રી સર્વેની કામગીરી કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો અહીંયા થોડી સ્ક્રીન હું મોટી કરી દઉં તો અહીંયા આપણે જોઈએ તો પી સર્વે ઉપર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી નવી સૂચના મળશે। અહીંયા તમને વેલકમ પ્રી સર્વે ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના આપવામાં આવે છે ડિયર ટીચર તરીકે। તો આપણે સૂચના શાંતિથી વાંચી લેવાની છે। તમારે પોપઅપ મેનુ ખુલે એટલે તેમાં આ બધી સૂચનાઓનું પાલન કરવાનું છે। અહીંયા EWS સ્ટુડન્ટ બરાબર, તો એ પ્રમાણે આપણે આ સૂચના પ્રમાણે અહીંયા જો કોડ 1, 2, 3, 4 અને 5 આ 5 કોડોનો ઉપયોગ કરવાનો છે। એમાં ધોરણ 5 થી 6, 8 થી 9 અને 10 થી 11 તો આ સ્ટુડન્ટોની માહિતી આપણે આ સૂચના પ્રમાણે પૂર્ણ કરવાની છે। તો આ બધી સૂચનાઓ શાંતિથી વાંચ્યા પછી અહીંયા તમને નીચે આપ્યું છે ડુ નોટ શો ધીસ અગેન ટુડે, નીચે અહીંયા ઓપ્શન આપ્યું છે તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જો અહીંયા મેં ક્લિક કર્યું, એ કર્યા પછી આઈ અન્ડરસ્ટેન્ડ સ્ટાર્ટ સર્વે બરાબર, અહીંયા નીચે બે ઓપ્શન આપ્યા છે આઈ અન્ડરસ્ટેન્ડ સ્ટાર્ટ સર્વે, તેના પર આપણે ક્લિક કરવાનું છે। તો અહીંયા જો આ ક્લિક કરીએ આપણે, મેં હાઇલાઇટ કર્યું છે, એ ક્લિક કર્યા પછી અહીંયા તમને બતાવવામાં આવશે ધોરણ 5ના બાળકોને ધોરણ 6 ની અંદર અપગ્રેડ કેવી રીતના કરવા એટલે કે પૂર્ણ પ્રી સર્વે કેવી રીતના કરો તે અહીંયા એનું નામ આપેલું છે। તો અહીંયા મેં નામ જો તો આપણે આરતી લુહાર નામનો વિદ્યાર્થીની વાત કરીએ, છોકરી છે, તેને ફિલ એક્શન મોડની અંદર એની અંદર ફિલ ઓપ્શન આપ્યું છે। તે ફિલની અંદર અહીંયા કોડ આપવામાં આવશે, અહીંયાનું નામ છે, અહીંયા કોડ 1 એટલે કે સેમ સ્કૂલમાં આ સ્કૂલમાં હોય તો કોડ 1 આપવાનો અને બીજી સ્કૂલમાં જાય તો કોડ 2 આપવાનો એટલે ડિફરન્ટ સ્કૂલ। તો આ સ્કૂલમાં હોય તો અહીંયા સેવ આપી દેવાનું અને જો ડિફરન્ટ સ્કૂલ હોય તો સ્કૂલ સિલેક્ટ કરવાની કે બીજી કઈ સ્કૂલમાં જવાની છે છોકરી તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે। તો અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો, પછી અહીંયા બ્લોક સિલેક્ટ કરવાનો, અહીંયા સ્કૂલ સિલેક્ટ કરવાની। તો અહીંયા દાખલા તરીકે અહીંયા હું ગમે તે કચ્છ સિલેક્ટ કર્યું બ્લોક, તો બ્લોકની અંદર મુન્દ્રા, એના પછી સ્કૂલ ગમે તે સ્કૂલ સિલેક્ટ કરવાની અને સેવ આપી દેવાની। જે બાળક જે સ્કૂલમાં જવાનું હોય તે જ આપવાનું અને જે સેમ સ્કૂલ હોય તો કોડ 1 આપવાનો। અહીંયા કોડ 5 કે જે ડ્રોપ આઉટ બોક્સ એટલે કે બાળક ભણવાનું નથી, ડ્રોપ લઈ લેવાનું છે ધોરણ 5 પછી। તો અહીંયા બધા કારણો આપ્યા છે, માઇગ્રેન, ઇકોનોમી વર્ક અથવા સોશિયલ ફેમિલી કારણ, અહીંયા જો ઇકોનોમીનું કારણ છે, પછી સોશિયલ ફેમિલી, જે ઓપ્શન હોય એ ઓપ્શન વિચારીને ક્લિક કરવાનું છે અને આ બધી જવાબદારી આચાર્યની રહેશે। તો સૌપ્રથમ કાળજીપૂર્વક આને ઓપ્શન ક્લિક કરવાનું છે, પછી સેવ બટન આપવાનું છે। હેલ્થ, ડિઝાસ્ટર, ઘણા બધા કારણ છે ડ્રોપ રહેવાના કારણે। તો આ રીતે આપણે ધોરણ 5 થી 6 ના બાળકોનું કર્યું સર્વે। તો એ રીતે ધોરણ 8 થી 9 ના બાળકો એટલે 8મા ધોરણના બાળકોને 9મા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે કઈ પ્રોસેસ કરવાની તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈએ। તો આપણે 8મા ધોરણના બાળકોને પ્રી સર્વે ઉપર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને નીચે ઓપ્શન ખુલશે, તો અહીંયા જો તમને સૂચના હશે કે 8માંથી 9મા ધોરણના બાળકો ગમે તે એક બાળક પસંદ કરવાનું છે। તો હું અહીંયા આ બ્લુ કલરની લાઈન દેખાય છે તે સિલેક્ટ કરી છે, એના પર ફિલ ઓપ્શન પર ક્લિક કરવા। જેમ 5 થી 6 ના બાળકોનું કર્યું એ રીતે જ છે, પણ આમાં થોડું ઓપ્શન કોડ બદલાઈ ગયો છે, કોડ 1 આપ્યો નથી, અહીંયા કોડ 2 એટલે કે કોડ 2 ની અંદર કોઈ બાળક બીજી સ્કૂલમાં જવાનું હોય બરાબર માધ્યમિક શાળાની અંદર તો એ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ બરાબર। તો જે ડિસ્ટ્રિક્ટમાં દાખલા અહીંયા મેં કચ્છ આપ્યું છે, એનો બ્લોક કક્ષા, તો બ્લોક કક્ષા અહીંયા લખપત તો ગાંધીધામ આપ્યું બરાબર। ગાંધીધામ ઉપર ક્લિક અહીંયા ગમે તે સ્કૂલ પસંદ કરી દેવા। આ ખાલી તમારી નમૂના રૂપ છે,
એ રીતે સેવ સ્ટેટસ પર ક્લિક કરી દેવાનું છે. એ જ રીતે કોડ 3 જે આઈટીઆઈ, કે જે બાળક આઈટીઆઈમાં જવાનું હોય તો એ જિલ્લો પસંદ કરવાનો છે. તો અહીંયા મેં કચ્છ જિલ્લો પસંદ કર્યો છે. અહીંયા મુન્દ્રા અને આઈટીઆઈ, જે આઈટીઆઈ કોલેજ હોય એ સિલેક્ટ કરવાની છે. તો અહીંયા સેવ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. એ જ રીતે અહીંયા આપણે કોડ 3 જે NIOS, તો અહીંયા તમારે ઇન્સ્ટ્રુમેન્ટનું નામ લખી દેવાનું, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોલેજ કઈ હશે સંસ્થા, એ સંસ્થાનું આપણે નામ લખી, અહીંયા મેં ખાલી મુન્દ્રા લખી છે નમૂના પૂરતું. તો તમારે એ રીતે જે સંસ્થામાં જવાનું એ સંસ્થા લખીને સેવ આપી દેવાનું છે. એ રીતે કોડ 5 કે જે આપણે ધોરણ 5 થી 6 માં જોયું કે ડ્રોપ આઉટ રિસ્ક, તો એના પર ક્લિક કરી અહીંયા તો અલગ અલગ ડ્રોપ આઉટના કારણો દર્શાવે છે, જેમાં માઇગ્રેશન, પછી ઇકોનોમી વર્ક, એના પછી સોશિયલ ફેમિલી, એજ્યુકેશન રિલેટિવ, હેલ્થ ડિસેબિલિટી. તો આ બધા કારણો તમારે એમાંથી જે ઓપ્શન લાગુ પડતું એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા માઇગ્રેશનનું કારણ સિલેક્ટ કરી દીધેલું છે. તો એ રીતે તમારે જે કારણ લાગતું હોય એ સિલેક્ટ કરવાનું છે. તો આ રીતે તમે પણ આમાં સેવ કરી શકો છો. અહીંયા જો હેલ્થ અને ડિઝાસ્ટર, આ બધા કારણો દર્શાવી શકાય છે. તો આપણે આ રીતે 5મા ધોરણના બાળકોને 6ઠ્ઠા ધોરણમાં અને 8મા ધોરણના બાળકોને 9મા ધોરણમાં પ્રી સર્વે કેવી રીતના કરવો તેનું સંપૂર્ણ સમજ આપણે આ વિડીયો દ્વારા જોઈ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આ રીતે તમે પ્રી સર્વેની કામગીરી સરળતાથી મારા વિડીયો જોઈને તમે કરી શકો છો, જે 30 મે 2026 સુધી પૂર્ણ કરવાની છે.